અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં બીએલઓ દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એસઆઈઆર દરમિયાન ગંભીર અનિયમિતતાઓ થયાની ફરિયાદ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા ચાલી રહેલી ચૂંટણી સંબંધિત પ્રક્રિયામાં કેટલાક બીએલઓ દ્વારા ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 7ની કાર્યવાહી દરમિયાન બીએલઓ 2ની સહીથી કેટલાક ફોર્મ પ્રાંત અધિકારીની કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે। જો કે કોંગ્રેસને મળેલ ચોક્કસ માહિતી મુજબ સંબંધિત બીએલઓ 2ના ઓડિયો ક્લિપમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ફોર્મ પર તેમની દ્વારા સહી કરવામાં આવી નથી। કોંગ્રેસે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણાવી તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી તથા પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે। સાથે જ જમા કરાયેલા તમામ ફોર્મની યાદી તાત્કાલિક આપવા માંગ કરવામાં આવી છે। જો માંગ નહીં સંતોષાય તો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજ રોજ અમારા કોંગ્રેસ પક્ષના જાગૃત કાર્યકરો દ્વારા તેમજ સક્રિય આગેવાનો દ્વારા એક અત્યંત અગત્યની માહિતી અમને મળી કે અંકલેશ્વર પ્રાંત ઓફિસમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 154 વિધાનસભા વિસ્તારના 6 નંબર અને 7 નંબરના જે ફોર્મ ભર્યા એમાં 7 નંબરના ફોર્મમાં જે વોટર કાયદેસરના છે તેને કમી કરવા માટેનો વાંધા અરજી આપવામાં આવી છે। એની સામે અમે પ્રાંત સાહેબશ્રીને એક વાંધો આપ્યો છે કે એક જ બીએલએ નિમણૂક કરેલ એક જ વ્યક્તિની સહીથી અને પ્રિન્ટ કરાવેલા ફોર્મ ખાલી નામ અને માહિતી જ અલગ રીતે ભરી હોય એવા અંકલેશ્વર શહેરના ઓછામાં ઓછા 6000 ફોર્મ અને બીજા તાલુકાના એ રીતે અહીંયા જમા કરાવવામાં આવ્યા છે। જેની માહિતી અમને મળતા અમે પ્રાંત સાહેબશ્રીને એ તમામ માહિતીઓ માંગી છે કે 154 વિધાનસભા વિસ્તારમાં 6 નંબર અને 7 નંબરના ફોર્મની બૂથવાર માહિતી અમને આપવી। તેમજ પ્રાંત સાહેબશ્રીને અમે એક ઓડિયો ટેપ પણ આપી છે કે જેમાં એ લોકોના બીએલએ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરેલ બીએલએ કબૂલે છે કે આ સહી મારી નથી અને આ રીતે એક બોગસ પ્રક્રિયા કરીને શહેરના ચોક્કસ વર્ગના વ્યક્તિઓને અને ચોક્કસ સમાજના વ્યક્તિઓને વોટિંગથી વંચિત રાખવાનું જે દેશદ્રોહનું કાર્ય કર્યું છે તેવા ઉપર અમે પ્રાંત અધિકારી સાહેબને કે જે બીએલઓ હોય તો બીએલઓ, કોઈક પાર્ટી કાર્યકર્તા હોય તો પાર્ટી કાર્યકર્તા એની પર દેશદ્રોહનો કેસ કરી અને સત્વરે આ તમામ માહિતી અમારા પક્ષને પૂરી પાડે એવી અમે એક ભલામણ કરી છે અને એમને એક અરજ કરી છે। કેમ કે આ લોકોનું કૃત્ય ઇલેક્શન કોઈ પણ સંજોગે જીતવા માટે વોટ ચોરી કરવાની જે પ્રક્રિયા છે તે 154ના વિસ્તારમાં લગભગ 10,000 થી 11,000 વોટ આવી રીતે એ લોકોએ વાંધા આપેલ છે જે સદંતર ગેરવ્યાજબી અને ગેરકાયદેસરના હોય। એની સામે અમે કલેક્ટર સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે અમારી આ અરજી પ્રાંત સાહેબ થ્રુ જે આવે એને ધ્યાને રાખીને તાત્કાલિક કાર્યવાહી કરી અમારા વોટરો વોટ આપવાથી વંચિત ન રહે અને તમામનો વોટનો અધિકાર જળવાઈ રહે એ રીતની પ્રક્રિયા કરી ને તાત્કાલિક નિરાકરણ લાવવા અમારી અરજ છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।